નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છીએ 5 રૂપિયાના સિક્કા વિશે, જે 2007માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો 2007માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કાની કેટલી કિંમત મળી શકે છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કો 2007માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો કોપર નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 9 ગ્રામ હોય છે। આ સિક્કાનો વ્યાસ 23 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। આ સિક્કાની આગળની ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં ઉપર વચ્ચે અશોક સ્તંભ હોય છે, એમની નીચે સતીમાં જે તે લખેલું હોય છે, એમની નીચે કે 5 રૂપિયા લખેલું હોય છે। લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત અને ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું હોય છે। અને પાછળના ભાગની વાત કરીએ તો પાછળની બાજુમાં હિન્દીમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકજી 150મી જયંતિ લખેલું છે। વચ્ચે તિલકજીનું ચિત્ર હોય છે। એમની નીચે કયા સાલમાં બનેલો છે તો એ વર્ષ લખેલું છે 2007। તો આ સિક્કાઓ 2007માં એક જ મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે બોમ્બે। તો આ બોમ્બે મિન્ટ માર્કનો સિક્કો જો તમારી પાસે છે તો સૌથી રેર કેટેગરીમાં આવે છે। તો જાણીશું એક સિક્કાની કેટલી કિંમત મળે છે। આ સિક્કાની કિંમત 3000 રૂપિયા લઈને 6000 સુધી મળી શકે છે। ખાસની વાત એ છે કે આ સિક્કામાં લોકમાન્ય તિલકજી લખેલું હોવું જોઈએ। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો। અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।